ઉખાણું પેલું, ઘરમાં મહેમાનોને દેવાય, વોટમાં નેતાઓને દેવાય, આરામ માટે ખૂબ વપરાય, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ખુરશી. ઉખાણું બીજું, ખારા પાણીમાં મારી કાયા, ખાવામાં મારી રોજ માયા, જન્મ લીધો ને પારા છોડ્યા, મારા દામ તો ઉપજે થોડા, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મીઠું. ઉખાણું ત્રીજું, એવું કયું કાર્ય છે જે રાજા કરી શકે છે પણ ઈશ્વર કરી શકતો નથી? તો મિત્રો આનો જવાબ છે અન્યાય. ઉખાણું ચોથું, દુનિયામાં સૌથી મીઠી ચીજ કઈ છે? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ગરજ. ઉખાણું પાંચમું, એવો કયો જીવ છે જે શરૂઆતમાં 4 પગે, પછી 2 પગે અને છેલ્લે 3 પગે ચાલે છે? તો મિત્રો આનો જવાબ છે માણસ. ઉખાણું છઠ્ઠું, એવું કયું નામ છે જેનું વજન 2 મણ થાય છે? તો મિત્રો આનો જવાબ છે રમણ. ઉખાણું સાતમું, એવું કયું કામ છે જેને આપણે પકડ્યા વગર રોકી શકીએ છીએ? તો મિત્રો આનો જવાબ છે શ્વાસ લેવાનો. ઉખાણું આઠમું, એવો કયો પતિ છે જે જંગલમાં પણ રહે છે, ગામડામાં પણ રહે છે અને શહેરમાં પણ રહે છે? તો મિત્રો આનો જવાબ છે વનસ્પતિ. ઉખાણું નવમું, 3 માથા ને 10 પગ, કહો એ શું હશે? તો મિત્રો આનો જવાબ છે હળ ચલાવનાર ખેડૂત. ઉખાણું 10મું, એવું કોણ છે જે ક્યારેય કોઈની પણ રાહ જોતું નથી? તો આનો જવાબ છે સમય. ઉખાણું 11મું, એક નારી ધુતારી સામે કાંઠે ઉતારી, બોલો એ શું?
તો આનો જવાબ છે કાચકી.